4-5 વર્ષ પછી મારી મમ્મી આ વખતે મારી મમ્મીની રક્ષાબંધન સારી આવી છે. 7 તારીખે નીકળશે. કેટલા વાગે? 7 તારીખે કાયદેસર 7 તારીખે નીકળશે એમ. અમે ગીત ગાઈએ. કયું ગીત ગાવાનું છે? આવરે વરસાદ પડ્યો વરસાદ. તો જોઈ લો મિત્રો, આ અત્યારે હું યુઝ કરું છું, જો કે પરફ્યુમ છે, અત્યારે નથી. જીલો અત્યારે હું રીલ્સ જો કરતો હતો ને તો પછી મને એક રીલ્સ જોવા મળી. તે રક્ષાબંધન આવે ને ત્યારે લાલ સાડી નહીં પહેરવાની, લાલ ભાઈના માટે લાલ રાખડી નહીં લઈ જવાની, પછી ભાઈના માથા ઉપર લાલ તિલક નહીં કરવાનો, અને ભાઈને જે મીઠાઈ ખવડાવો ને એ લાલ પણ ના હોવી જોઈએ. હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. તો ચાલો, ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય જય કૃષ્ણ. વાવ, શું વાત છે! આ તો જોરદાર બોલી, ફરતી બોલ. જય જય કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પ્યુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હરે હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ બેટા. તો આજે કયા તારીખ થઈ? ગુડ મોર્નિંગ. હરે હરે કૃષ્ણ. આજે કયા તારીખ થઈ? આજે 6 તારીખ. 6 તારીખ છે, બરાબર. હવે રક્ષાબંધનના કેટલા દિવસ બાકી રહ્યા? 6 7 8. 2 દિવસ બાકી રહ્યા, બરાબર. તો તમે ભાઈઓ માટે રાખડી લાયા કે ના લાયા? વીર માટે રાખડી નહીં લાયા હજુ? નહીં લાયા. હજુ દિવાળી આવે પછી. અરે, દિવાળી નથી. રક્ષાબંધન. ક્યારે ઓય રાખડી ક્યારે લાવવાની? ગુલાબી વીરું એમ નહીં, રાખડી ક્યારે લેવા જવાનું? રાખડી બંધન આવે પછી. આજે સ્કૂલે જવાનું? તમને રક્ષાબંધન દિવસે રજા આપશે. હવે શનિવારે. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો, આ જવાની મમ્મી તું રક્ષાબંધને રાખડી બાંધવા માટે? જય સન જવાશે જય. જવાશે જઈશ એ કેવું? તો મિત્રો, મારા મામા મમ્મી ક્યાંથી આવે? મામા મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર છે, હા. મહારાષ્ટ્ર તે નોકરી કરે છે મારા મામા સિવિલ એન્જિનિયર તરીકે. તો મારી મમ્મી આ વખતે કેટલા વર્ષથી મમ્મી તમે રાખડી બાંધવા જશો? 4-5 વર્ષ થયા છે બધા આવતીકાલે. 4-5 વર્ષ પછી તું રાખડી બાંધવા જઈશ? તો બોલો મિત્રો, 4-5 વર્ષ પછી મારી મમ્મી આ વખતે મારી મમ્મીની રક્ષાબંધન સારી આવી છે. કેમ કે 4-5 વર્ષમાં કોઈ ટચમાં એક્સપાયર થઈ જતા હતા. એટલા માટે તમને ખબર હોય કે ટચમાં એક્સપાયર કોઈ થઈ ગયું હોય તો રાખડી બાંધવા ના જવાય. અને મારા મામા તો બહાર નોકરી કરે છે. તો ફાઇનલી આ વખતે રક્ષાબંધન પણ સારી આવી છે. કોઈ એક્સપાયર પણ થયું નથી. અને ફાઇનલી મામા પણ આવે છે, નહીં મમ્મી? આવશે 7 તારીખે નીકળશે. કેટલા વાગે? 7 તારીખે કાયદેસર. 7 તારીખે નીકળશે એમ. તો 7 તારીખે નીકળશે તો 8 તારીખે આવી છે એમ. કે તો કદાચ ટ્રેનમાં આવશે, કદાચ ટ્રેનમાં આવશે. પણ મામા મોટા ભાગે હવે પેલું થયું ને દુર્ઘટના આપણા અમદાવાદમાં, એટલે ટ્રેનમાં બેસતા નથી, ઊભી હોય છે. તો ફાઇનલી કદાચ ટ્રેનમાં આવશે કદાચ. તો કંઈ નહીં મિત્રો, મારા મમ્મી 5 વર્ષ પછી રક્ષાબંધન મનાવવા માટે મારા મામાના ઘરે જવાના છે. તો ખબર જ હશે કે ઘરમાં આવું બધું ચાલતું હોય છે. કેમ કે ટચમાં કોઈ એક્સપાયર કોઈ મરી ગયું હોય તો બહાર રાખડી બાંધવા માટે ના જવાય. તો ફાઇનલી મામા 7 તારીખે મહારાષ્ટ્ર નીકળશે અને પછી ગુજરાત આવી જશે. પછી આપણે મામા એમ આ લોકો રાખડી બાંધવા જશે, મારા માસી ને મારી મમ્મી એમ. તો સારું કહેવાય, આ વખતે સારી રક્ષાબંધન આવી અને સારી રીતે રક્ષાબંધન બાંધે રાખડી, એવું જ કહેવાય નહીં? શું થયું? શું છે? તો મિત્રો હવે ઉપર જઈએ છે કેમ કે રીતિકા અહીંયા આવે છે. શું કરું છું રીતિકા? કટિંગ કરું છું. જોઈ લો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં ઘરનું કામ પડી મૂકીને પછી બ્લાઉઝ કટિંગ કરવા આવી છે. શું ઘરનું કામ છે નીચે? એટલે ગમે તે હોય એમ. તું બોલો ને. એ કે રોજ નહીં કરતી કામ, એટલા માટે કહું બકા, પૂછ્યું તને. રોજ તે નાવા ધોયા પછી કામ થાય. પહેલું કટિંગ કરી લઉં હું તો. એટલે બપોરે કરવું ના પડે નહીં? બપોરે આવું ના પડે, ગરમી લાગે. તારા બ્લાઉઝ છે કે પછી બીજાના? ના, બીજાના છે. હવે કોઈના બ્લાઉઝ લેતી નહીં હો રીતિકા? કેમ? ના યાર, રક્ષાબંધન આવે, આપણે ફોટો શૂટ કરાવવાનું છે. રક્ષાબંધનના ટાઈમ તો લઈ જ લઉં ને. હા, પછી રીલ્સ ઉતારવાની છે. આ તો લાગે એમ બધા લોકો કહે છે પછી લાવો મને એક દિવસમાં સીવડી આપો. ના, એવું એક દિવસ. અને તું પાછી એવું કરું છું એટલા માટે તને કહેવું પડે મારે. એક દિવસમાં ના સીવી અપાય. અને તે શું ખાધું આ? બોલ ના. ચિંગમ? જો ચિંગમ ખાવાય? ટીચરને કહી દો આજે. તો પછી ચિંગમ ના ખવાય. જે ક્યુટ છોકરા હોય ને એ ના ખાય. નહીં રીતિકા ખાય ચિંગમ? ના ખવાય. તો પછી
કેમ ચાલુ નહીં થતું? વાવ, કેટલી વારી છે આ તો. ફીવણી તૂટી ગઈ આવી. આટલા મેં કે આપણે ઉત્તરાયણના દિવસે લઈ લે ને 50 50 રૂપિયાની જો એક ઉત્તરાયણના દિવસે લેલા. તો મિત્રો મારે તો ઘણું બધું કામ છે કેમ કે રક્ષાબંધન નજીક આવી ગઈ છે. 9 તારીખે રક્ષાબંધન છે, આજે 6 તારીખ થઈ ગઈ. તો ફાઇનલી 7 ને 8 2 દિવસ બાકી છે. મારે તો દાઢી કરાવવાની છે, વારે કપાવવાના છે. રોહિતા વાર કપાવા છે? બેબી કટ, પ્રિન્સેસ કટ. મારે વાર કપાવવાના છે, વીરને વાર કપાવવાના છે, દાઢી કરાવવાની છે. તો ફાઇનલી ત્યાં આગળ ભીડ બહુ હોય છે અને એ 12 મહિનાનો તહેવાર છે એટલા માટે તહેવારનો દિવસે તો બહુ ખાસ ગીર્દી હોય છે. એટલા માટે ફટાફટથી રાત્રે 9 કાં તો 10 વાગે જવું પડશે. એપોઇન્ટમેન્ટ પાછી લેવી પડે પછી વાર કાપતા હોય. બોલો, અપોઇન્ટમેન્ટ લઉં ને પછી કલાક પછી નંબર આવે આપણો. સારું કહેવાય. શું સારું કહેવાય? મોટા સલૂનમાં જાવ તો એવું જ થાય. આપણો કઠાલમાં કેવું નાનું છે. જેનું તે ક્લાસ કરેલા બધું આવે છે તને? ક્લાસ નહીં કર્યા, શીખવા માટે ગયેલા હા, અને એટલું બધું ખાસ શીખવા નથી ગયું. ત્યારે મને નહોતું એટલું બધું નોલેજ. પછી ફોનમાં જોઈએ ને બધું આવડી ગયું. અત્યારે તો ફોન જિંદાબાદ છે નહીં? બધું જ આવડે છે. જેને આવડતું હોય બધું ફોનમાં જોઈ લેવાનું. રીતિકાને બહુ મસ્ત મસ્ત પણ બ્લાઉઝ સીવતા આવડી ગયું. હો ભાઈ, એક નંબર. અમે ગીત ગઈએ. કયું ગીત ગાવાનું છે? આવરે વરસાદ દેવળ્યો વરસાદ ઊની ઊની લોટલી કારેલાનું શાક. બસ ચલો ચલો, બહુ ના પાડશો. ચલો હવે બહુ થઈ ગયું. કયો વિષય છે પર્યાવરણ. આજે? બુધવાર ને? આ તો સ્કૂલ ડ્રેસ પહેરી જવાનો. નો આ તો બિન ડ્રેસ છે ને. પર્યાવરણ પછી ગણિત. અને તારા વિષય નહીં કમ્પ્લીટ કરવાના રૂહી? એમને તો 2 પીરિયડ લઈ જવાનું હોય. તમારે કેટલા પીરિયડ આવે? હું મોટી થઈશ ને પછી હું આગળ પીરિયડ આપીશ. એવું એમ? સારી કહેવાય ને. બધા. બધા. અને નાસ્તો કરી લીધો? નાસ્તો શું કર્યો? મસૂરની દાળ અને રોટલી. ઓકે. મસૂરની દાળ રોટલી. શું બનાવવાનું જમવામાં આજે? મગ બનાવું આખા વાવ, મારો ફેવરેટ. આખા મગ એમ ને? મગ. અને મસ્ત મજાની રોટલી. રોટલી ફેરવેટ જ તો બધું ફેરવેટ જ હોય. મને મગ બહુ ભાવે. કેટલા દિવસથી મગ બનાવો? મગ મસ્ત લાગશે. બનાવો. શું કરો જીલું તમે? મગ બાફવા મૂક્યા. કેમ શરદી થઈ ગઈ છે? શરદી થઈ ગઈ એટલે કેવી રાત્રે રાત્રે જ થઈ જાય બધા, અને અત્યારે છીકો આવે. એવી શરદી એમ? એવી. તો મિત્રો અમારો વીર તો ઊંઘી ગયો છે. હવે ઉઠશે શાંતિથી 2 કલાક પછી. તો ફાઇન મિત્રો, હું પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે રૂહીને પણ એની મમ્મી માથું વરાવી ગયેલા છે. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી રૂહી પીહુ બંને તૈયાર થઈ ગયા છે. હવે ટાઈમ થાય એટલે હું ફટાફટ જઈને મૂકી આવું સ્કૂલે આ લોકોને. અને અભી તો રડતી હતી 2 ચોટલી નહીં વરાવી. જો આ કેટલું મસ્ત લાગે નહીં રૂતિકા? એમ સ્કૂલમાં બધા છોકરાઓ કેવા આવે રૂહી? હા, અને તું 1 ચોટલી વરાઈને જવું એટલે કેવું લાગે બધાને? આ એક જ વરાય છે ને, એટલે જ કહું કે 2 જ વરાવવાની આવે એમ કહું છું. પણ બે ના પાડે છે. આજ બુધવાર થયો એમ કે. આજે બુધવાર થયો. બુધવાર તો બિન ડ્રેસ પહેરવાનો આવે. તું કાલ 2 કેવા વરાવું એ જો, આજે બુધવાર થયો એમ. હા, તો જોઈ લો મિત્રો, આ અત્યારે હું યુઝ કરું છું. જો કે પરફ્યુમ છે, અત્યારે નથી, રવાહા પરફ્યુમનું. અને તમારે જો મંગાવવું હોય તો વડોદરાથી ગોરવા ન્યૂ ઓવરબ્રિજની જોડે ગોરવા રવાહા પરફ્યુમની દુકાન છે, મંગાવી શકો છો. એક નંબર અત્યારે આવે છે, લોંગ લાસ્ટિંગ છે અને આખો દિવસ એકદમ ફ્રેશ મને આમ સુગંધ આવે છે. એમ લાગે છે કંઈક છે એમ, એટલું સુપર ક્વોલિટી છે. અને બિલ્ડ ક્વોલિટી જુઓ. જીલો, અત્યારે હું રીલ્સ જો કરતો હતો ને તો પછી મને એક રીલ્સ જોવા મળી. તે રક્ષાબંધન આવે ને ત્યારે લાલ સાડી નહીં પહેરવાની, લાલ ભાઈના માટે લાલ રાખડી નહીં લઈ જવાની, પછી ભાઈના માથા ઉપર લાલ તિલક નહીં કરવાનો, અને ભાઈને જે મીઠાઈ ખવડાવો ને એ લાલ પણ ના હોવી જોઈએ. એવું કેમ? મેં રીલ્સ એક જોઈ છે. જોઈ ત્યાં? હા, તો મંગળ ગ્રહનો પ્રભાવ કે છે 2024 2025 બેઠું ને, તો આખું 2025 ની અંદર મંગળ ગ્રહનો પ્રભાવ છે. એટલા માટે લાલ સાડી ના પહેરાય એમ. હા, લાલ સાડી ના પહેરાય, લાલ રાખડી ના બંધાય, કશું નહીં. ઓહો, તો મમ્મી લાલ રાખડી મોમા માટે ના લઈ જતી? ના, મેં અત્યારે રીલ્સ જોઈ. લીલો કલર. હા, લીલો કલરની રાખડી લઈ જવાની. નકર જો આપણે લાલ કલરની રાખડી ભાઈને બોધીએ ને અને તું લાલ કલરની સાડી પહેરીને જઈશ ને તો મોંમાં અકસ્માત થાય, એક્સિડન્ટ થાય. એવું. પણ આપણે લીલા કલર લઈ જવાની, એમાં શું? હા, આપણે જે કે ને એવું કરવાનું મમ્મી. હું તો અગાઉથી લઈ જવાની, કારણ કે બધી વેચાઈ જાય તો કોઈ હા,
લાલ કલરની રાખડી બી જોતા છે મમ્મી તને કહી દઉં પછી ભૂલી ના જવું. લાલ કલરની રાખડી નહીં લેવાની, પછી લાલ કલરની સાડી નહીં પહેરવાની, બરાબર. પછી લાલ કલરની જે મીઠી આવે ને એ લાલ કલરની લેવાની, યલો પેડા લેવાના, યલો વાળી એટલે એ બધું લેવાનું. પણ લાલ કલરનું કશું ત્યાં મોમાં માટે લઈ જવાનું નહીં, બરાબર. બીજા બધા કલર ચાલી જાય. હા, બીજા બધા કલર ચાલી જાય. મેં 10 થી 15 રીલ જોઈ પણ એક હોય તો કહેવાય. મેં જોઈ છે પણ બાપુ આગળ હશે કઈ. તું માસીને કહી દેજો મમ્મી, ભૂલ ના થાય. ના ના કહેવું જરૂર છે, કેમ કે કદાચ આ મંગળ ગ્રહનો પ્રભાવ પડવાનો છે, એટલા માટે કંઈક આ રીતિ રિવાજ પ્રમાણે આપણે ચાલવું પડે. બાકી હું તો કઈ માનતો નથી, અને આપણે પણ કરવું પડે એમ આપણે. એવું ને એક ને એક ભાઈ હોય હા, અને બેન કોઈ ભાઈનું ખોટું વિચારે નહીં. તો મિત્રો પ્લીઝ કમેન્ટ કરજો આ આવું હોઈ શકે કે નહીં. એટલા માટે હું તમને મેં સ્પેશિયલ ઇન્ફોર્મેશન આપી દીધી કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે કે અફવા છે, આઈ ડોન્ટ નો. બટ મેં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ઘણી બધી વિડીયો જોઈ, એટલા માટે પછી મેં રીતિકાને પૂછવા આવ્યો કે આ વાત સાચી છે ખોટી છે. સાચી છે. ઓલરેડી બધા ફોન વાપરતા હોય એટલે અમને તો ખબર જ છે, પણ અમુક માને ના માને એવું હોય, જાણતા હોય તો કે હા, કશું નહીં આમાં શું થવાનું. સાચી વાત. એમ પણ આપણે લીલા કલરની બાંધવી, લાલ કલરની બાંધવી, રાખડી એ રાખડી જ કહેવાય, તો લીલા કલરની બાંધી દેવાય. બરાબર. હા. સારું કઈ થાય છે એ જોવા મળે, એ જોવાનું. એ જોવાનું. એવું નહીં એટીટ્યુડ માં રહેવાનું કે સાચી વાત છે, કશું થાય છે. કશું થાય નહીં. પણ આપણે જેટલું સાવચેતી રાખીએ એટલું આગળ પડે એમ, વાત સાચી. પોતાના માટે સાચી. બોમણ કઈ ના પાડે કે રાખડી ના બાંધશો. હા, પણ લીલા કલરની. કલરની બાંધવાની. અને મુહૂર્ત કેટલા વાગે છે? મુહૂર્તનું જો સવારમાં 5:48 થી તે બપોરની અંદર 1:28. 1:28. એટલે 7.5 કલાકનું મુહૂર્ત છે. બરાબર. ચલો સ્કૂલે. આવડે વરસાદ પડ્યો. ચાલ ને, કેટલી વાર છે? હું તો તૈયાર જ છું. ચલો બેટા. આવડે વરસાદ પડ્યો. હા ચાલ વરસાદ નહીં આવવાનો હવે, વરસાદ ગયો. તો ચાલો મિત્રો, આ લોકોને સ્કૂલે મૂકવા જવું છું. હવે સ્કૂલે મૂકીને પાછું ઘરે આવીશ ફટાફટથી જ. આ લોકોને એક જ કવિતા મોઢે આવડી ગઈ છે. આવડે વરસાદ પડ્યો. વરસાદ જૂની જૂની રોટલી કાઢી લાવ્યું શાક. જૂની રોટલી નવી રોટલી નહીં. લે બેટા બરાબર સેન્ડલ પહેર તું. તો મિત્રો અંદરથી એટલી બધી ખુશી છે, કેમ કે આઈ એમ સો હેપી. કેમ કે મિત્રો વડોદરાની જે વિટા ટ્યુન કંપની છે એ લોકોએ પ્રમોશન કરવા માટે અહીંયા અમારા જોડે ફેસ વોશ મોકલ્યા છે. જો કે 3 ફેસ વોશ મોકલ્યા છે. એક ટીમ ટ્રી D10 ફેસ વોશ અને એક રાઈસ વોટરનું ફેસ વોશ છે. આ 3 ફેસ વોશ મોકલ્યા છે. અત્યારે પાર્સલ મેં રિસીવ કરી લીધું છે. પાર્સલમાં તમને તમારા દેખતા લાઈવ હું અનબોક્સિંગ કરવાનો છું. તો જો મિત્રો, આ પાર્સલ અત્યારે હું લઈને બજારમાંથી આવ્યો છું. જો રીતિકા કેટલી એક્સાઇટેડ છે. બીજું પ્રમોશન. આ બીજું પ્રમોશન મિત્રો. તો પહેલું પ્રમોશન મેં એવું કર્યું હતું, અત્યારનું કર્યું હતું. મેં તમને સવારે અત્યારે બતાવ્યું છે રવાનું, એ અત્યારે મારું પ્રમોશનમાં જ આવેલું છે. અને ફાઇનલી આ બીજું પ્રમોશન છે. જો વાવ, સો સ્વીટ. ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ના ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં વિડીયો બનાવે. શોર્ટ બતાવ તો. રાઈસ. વાવ, આ ટી રાઈસ ફેસ વોશ. આ એકની પ્રોન સ્કિન અને ઓઇલી સ્કિન માટે છે. આ D10 ફેસ વોશ છે. જો આ રાઈસ વોટર ફેસ વોશ. હા, હજુ બીજું કશું છે? આ છે. શું છે? ઓહ બક્કલ. ઓ વાવ, એ તો કેન્ડી વગર શું છે બટરફ્લાય નીકળ્યા. ખોટો કરી. એ બટરફ્લાય હોતે આપણે નાખ્યા. એટલે ગિફ્ટમાં જ આપ્યા છે. ગિફ્ટમાં આપ્યા. વાવ કેટલા મસ્ત છે જો છે. વાવ, ક્વોલિટી જો. આ પેલા એનો વાળો છે. સો સ્વીટ ક્વોલિટી. બગુ મસાજ કરવાનું હશે કશું. બતાવો તો. થેન્ક યુ થેન્ક યુ સો મચ વિટા ટ્યુન કંપની. આઈ ઓલ્સો લાઈક ઇટ. ખબર ય નથી. વાવ. હા, બહુ ગમે. જો જે કેટલા મસ્ત છે. કોરિયન ના છે. આ મસ્ત લાગે. વાવ. આમ લગાય તો કેવું આ લાગે. તૂટી ગયું છે. જો તો અહીંયા ફૂલ લગાવ્યું કઈ ના તૂટી ગયેલું છે. સો સી 3 બક્કલ આવ્યા છે. જોઈ લો મિત્રો. અને પ્રમોશન કરવા માટે આ એક ફેસ વોશ છે. ટી ફેસ વોશ એન્ડ રાઈસ વોટર ફેસ વોશ એન્ડ આ ફેસ વોશ. તો મિત્રો પ્રમોશન અમારે કરવાનું છે. જો કે તમને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન કરવા માટે હરેક કંપનીના મેસેજ મારામાં આવતા હોય. તો વિટા ટ્યુન કંપનીનો મેસેજ મારામાં આવ્યો હતો. તો ફાઇનલી આ 3 ફેસ વોશનું મારે પ્રમોશન કરવાનું છે, જે આજે હું વિડીયો બનાવવાનો છું અને કાલે અપલોડ કરવાનો છું. અને આ વિડીયો જે પણ બનાવીશ આ પ્રમોશનની, એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવશે.
તો ઇન્સ્ટાગ્રામમાં તમે ચેનલમાં સપોર્ટ કરજો અને વીર ફેમિલી વ્લોગની આપણી ચેનલ છે હા, એને પણ સપોર્ટ કરો. સપોર્ટ કરજો. ફાઇનલી જો તમારી ઓઇલી સ્કિન હોય, તમને ડાઘા હોય, પિમ્પલ્સ હોય તો તમે આના વાપરવાથી તમે જતું રહે છે બધું જ. કેવું લાગ્યું સરપ્રાઈઝ? જોરદાર. પ્રમોશન છે, પ્રમોશન. સારું છે, ચલો થેન્ક યુ સો મચ વિટાડિન કંપની. તો ફાઇનલી મિત્રો મારા રૂહીને લઈને ઘરે આવી ગયો છું. રૂહી મારા માટે શું લાયા તમે? મગ લાયા. વાહ વાહ. કોના માટે લાયા તમે? ઓહ. અને તેના શું કીધેલું છે? મગ લાવી ખરી હો ભાઈ, બહુ ઇન્ટેલિજન્ટ છોકરી કહેવાય. ચલો ભાઈને આપી દે, હવે ભાઈને સ્કૂલ જવાનું છે. હવે ભાઈને આપી દે. એવું વાંચું છું કે લખું છું? વાંચું છું વાંચું છું એમ. આજે બહુ દિવસથી વાંચવા બેઠી? કેમ કે કાલે ટેસ્ટ છે, મને તો બહુ ટેન્શન છે. ઓહો હો, કાલ ટેસ્ટ છે? કયા વિષયનો છે? ગણિત. ઓ બાપ રે, એ તો મારો પણ દુશ્મન છે. મારો પહેલેથી 36 નો આંકડો. મને ગણિત નહીં ગમતું. આઈ ડોન્ટ લાઈક મેથ્સ. અને કોમ્પ્યુટર. કોમ્પ્યુટર હોટ ટેસ્ટ છે તારો? તું તો બંને વિષયનું કેમનું રાતમાં તૈયાર કરીશ? કેટલા માર્ક્સનો હોય ટેસ્ટ? ખબર નહીં. ખબર નથી. ગણિત મારું દુશ્મન છે બકા. હાર્ડ આવે, એટલું બધું હાર્ડ આવે ને. હાર તો આવે. મારે મિત્રો જ્યારે ગણિતનો ટેસ્ટ હોય ને, ગમે તે એની વિષયનું ટેસ્ટ હોય ત્યારે બહુ ટેન્શન રહેતું હતું. આ પીહુ જેવું જ. મને ટેસ્ટ હોય તો બહુ ટેન્શન રહે, પરીક્ષા આવે ટેન્શન રહે. પાછું એક જ રાતમાં પાછું તૈયાર કરી નાખું ને, સવારે પાછું જતો રહું. હવે રાત્રે એટલા માટે તૈયાર કરવાનું જે કરી સવાર લગી યાદ રહે. અને 2 દિવસ જો પહેલાં તૈયારી કરવા બેસું ને તો બધું બાષ્પીભવન થઈ જાય. જે ટેસ્ટ આવે તો કશું આવડે જ નહીં મને. હે હા. કેટલા માર્ક્સ આવ્યો? મારા જો ને 20 માંથી 10 આવે, 9 આવે. મારા પણ. તમારો એ બધા નોટ કઈ ગયા? નોટો મમ્મી મારા નોટ સાચું મૂકે બધા? નોટ મારા સાચવી રાખે? જા મમ્મી કશું સાચું રાખ્યું નહીં મારું. કઈ મૂકી તે બધું? ખબર નહીં હવે કઈ ગયું છે. નીચે પલંગમાં હશે. નીચે છે ખબર નહીં શોધ્યો. તું જો મારા અક્ષર જો ને તો સાહેબ મને બહુ મારતા હતા. ત્યાં મને બતાવજો ને. ટાઈમ મળે તો બતાવીશ તને. શ્યોર ચાલ. ખરીઓ. કંચી લાવી રાખડી આ? દાદીએ લઈ લીલી છોકરાઓ માટે. કોને લઈ આપી? આમાં જો અમારી અને આ છોકરાઓની. છોકરાઓની. તો કેમ લાવી? તું આવતીકાલ તો રાખડી બાંધવાની છે? એવું પીવું સાચી વાત છે? સ્કૂલમાં શું વાત છે? તો જો મિત્રો પેન એમ આપશે. શું આપશે ગિફ્ટમાં તમને લોકોને? ખબર નહીં. ખબર નહીં. તું જો એમ નહીં, તું કોને બોલીશ રાખડી? જો પેન્સિલ, રબર, ફૂલપટ્ટી, હા સંચો. એ બધું આપશે. અને તું કોને રાખડી બાંધીશ? નામ શું છે એ ભાઈનું? છોકરાઓ. છોકરાનું પણ નામ શું છે એ ભાઈનું? તું કે બોલ. તું કયા ભાઈને બાંધીશ? સહમ. સોહમ. તું? પ્રિન્સ. પ્રિન્સ. સારું સારું ચલો. તારો સોહમ ભાઈ અને તારો પ્રિન્સ ભાઈ, બરાબર? તું રાખડી બાંધજે. ભાઈને બોલવા. હા, એ આમ આમ તિલક કરજે, પછી ચોખા નાખજે, પછી પેંડો ખવડાવજે અને પછી રાખડી બાંધજે. હા એવું જ છે. એવું? ના ભાઈ. આ સરનું નામ કહો. શું? આ સર અમને કરાટે કરાંડા. ચલો ચલો મૂકી દો, રાખડી મૂકી દો. કહો ચલો અમારું સરનું નામ પ્રિન્સુ સર. સારું સારું મૂકી દો, રાખડી મૂકી દો. અને આ કોના માટે લાવી? કિટ્ટી હોય રાખડી મામા. તો બાંધી દે ને. મેં બા. તો ફાઇનલ મિત્રો રતિકા આવી ગઈ છે ને વીર ઊંઘી ગયો છે. જોઈ લો, રાત પડી ગઈ, ઊંઘું છે. ઊંઘું જ છે ને ત્યાં. તારે આંખો કેમ આવી થઈ ગઈ છે? તો એ તો એવી ફ્લેશ લાઈટ લાગે એટલે એવું જ થાય. એવું લાગે નહીં? બહુ લેટ આવી રતિકા ઉપર તું. એકદમ નીચે કામ ના હોય તમારું જમીન આવી જવાનું. અને તારે કામ હોય નહીં? કામ હોય જ ને. કોઈ આગી જા, બીક લાગે છે એવી ઓખો આવે છે. આગળ બંધ કર તું. આપણે પરમ દિવસે નહીં રતિકા? પરમ દિવસ. જો આંખો છુપાઈ દીધી. ફરતી આપવા છો ને? નહીં આવે, હવે નહીં આવે. હવે નહીં આવે, આપવા આવે. હવે નહીં આવે. જોજો એક એવી જ થઈ જાય મારી આંખો. શું હવે નહીં થાય. જોજો પણ મજાક ઉડાવે. મજાક નહીં ઉડાવે. હવે તો જોતો ખરી. 1 મિનિટ જોયેલું છે. બંધ ના કરું. દરવાજો બંધ ના કરતી. હું કરી નાખું દરવાજો બંધ.
એ એ કોઈ હે જો લાગે. તો ચલો બ્લોગ ને એન્ડ આપી દો જીલુ. બ્લોગ સારો લાગ્યો તો બોલ ને. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને મારી આંખો માટે એક લાઈક કરજો કે ને મારી આંખો માટે લાઈક કરજો કે તો મળે મિત્રો આવતા કાના બ્લોગમાં. રીતિકાની આંખો જોઈને બહુ ગભરાઈ ગયો છું, રાતે ઊંઘ નહીં આવવાની. બાય. બાય.